વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, પ્રાયઃ દરેક મંદિરોમાં જઈને આપણે જોઈએ છીએ તો એ મંદિરોમાં ભગવાનના ભક્ત ભગવાનનો જયઘોષ કરતા હોય છે. લક્ષ્મી નારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય, રાધા રાધા વિહારી લાલની જય, શ્રી નરનારાયણ દેવની જય. આ પ્રમાણે જયઘોષ કરતા હોય છે. તો આ જયઘોષમાં જે જય શબ્દ આવે છે તેનો અર્થ શું થાય? કારણ કે પ્રાયઃ બધા જ લોકોને આ જય શબ્દનો અર્થ ખબર નથી હોતી. તો આપ શ્રી આના પર થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કર્યો. તો આજે હું તમારી સન્મુખ જય શબ્દનો અર્થ શું થાય એ જય શબ્દનો અર્થ તમને કહું છું. તો સંસ્કૃત કોશકારો જય શબ્દનો અર્થ વિજય કરે છે કે હે પ્રભુ, તમારો વિજય થાઓ. પરંતુ રામાનુજ સંપ્રદાયના વિદ્વાનો તથા વાલ્મીકી રામાયણ પર તિલક નામની ટીકા લખનારા વ્યાકરણ શાસ્ત્રના મહાન પંડિત શ્રી નાગેશ ભટ્ટ વાલ્મીકી રામાયણની ટીકા યુદ્ધકાંડ સર્ગ 36 શ્લોક 22 જય શબ્દનો અર્થ કરતા કહે છે કે જયાશિર બોધક શબ્દૈ, અર્થાત કે જય શબ્દ આશીર્વાદનો બોધ કરાવે છે. જયા આશીર્બોધક શબ્દૈ. કહેવાનું તાત્પર્ય એ છે કે જય શબ્દ આશીર્વાદનો બોધ કરે છે. ભગવાનના ભક્તો ભગવાનને કેવલ આશીર્વાદ જ આપી શકે છે, પરંતુ આશીર્વાદ સિવાય એ પરમાત્માને ભક્તો કાંઈ આપી શકતા નથી. કારણ કે કિમ આસનાય ગરુડાસનાય, કિમ ભૂષણાય કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્ર કિમસ્તિ દેયમ. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માને તમે કયું આસન આપશો? કારણ કે એવો સ્વયં પક્ષીરાજ, પક્ષીઓના ઇન્દ્ર એવા ગરુડજીની પીઠની ઉપર બિરાજમાન છે. પરબ્રહ્મ પરમાત્માને તમે કયું ભૂષણ આપશો? કારણ કે પરબ્રહ્મ પરમાત્માની પાસે કૌસ્તુભ મણિરૂપ ભૂષણ રહેલું છે. સ્વયં જગત જનની માં લક્ષ્મી એમના ધર્મપત્ની છે. જે લક્ષ્મીજીનો વૈભવ અનંત કોટી બ્રહ્માંડની અંદર પ્રસરેલો છે, એ લક્ષ્મીજી શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. માટે એ પરબ્રહ્મ પરમાત્માને ભક્તો કાંઈ જ આપી શકતા નથી. અને એટલે માટે જયઘોષ કરીને એવો પરમાત્માનું મંગલાશાસન કરે છે, અર્થાત કે એમને આશીર્વાદ આપે છે. કારણ કે પરમાત્માને જે પણ કંઈક આશીર્વાદ અપાય એ ક્યારેય પણ નિષ્ફળ જવાના નથી. પરબ્રહ્મ પરમાત્માને જે આશીર્વાદ આપવામાં આવે એ આશીર્વાદ ક્યારેય પણ નિષ્ફળ જવાના નથી. અને એટલે માટે ભક્તો ભગવાનના મંદિરમાં ભગવાનનો જયઘોષ કરતા હોય છે.
આ પ્રમાણે જય શબ્દનો અર્થ થાય છે આશીર્વાદ, મંગલાશાસન. અને ભક્તો પ્રાયઃ ભગવાનનું મંગલાશાસન કરતા હોય છે, અર્થાત કે એમને આશીર્વાદ આપતા હોય છે. અને એટલે માટે મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય, કે હે પ્રભુ તમારો વિજય થાય, તમારો વિજય થાય, તમારો વિજય થાય. આ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્માને આશીર્વાદ આપતા હોય છે. અને પરબ્રહ્મ પરમાત્માને જે આશીર્વાદ આપવામાં આવે છે એ આશીર્વાદ હંમેશા ફલીભૂત થતા હોય છે, કારણ કે પરબ્રહ્મ પરમાત્માનો ક્યારેય પણ પરાજય થતો નથી. અને એટલે માટે ભગવાનના ભક્તો ભગવાનને આશીર્વાદ આપતા હોય છે. આ પ્રમાણે પેલા ભગવત ભક્તોએ મને જય શબ્દનો અર્થ પૂછેલો હતો. એનો અર્થ નાગેશ ભટ્ટે વાલ્મીકી રામાયણની તિલક ટીકાની અંદર કરેલો જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.